નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરની અંદર આપણે સ્તંભાકૃતિ એટલે શું અને સ્તંભાકૃતિના પ્રકાર કયા કયા છે જેની આપણે ગત લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, આકૃતિની અંદર અત્યાર સુધીમાં આપણે સમય આધારિત રેખાકૃતિ એ શીખા. ત્યાર પછી આપણે સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો કયા છે, તેમાં સ્તંભ આકૃતિ કોને કહેવાય, કઈ રીતે દોરાય એની માહિતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાસેની સ્તંભાકૃતિ યાની કે જે સ્તંભ આકૃતિ છે એનો બીજો પ્રકાર, આપણે સાદી સ્તંભ આકૃતિ ગત લેક્ચરની અંદર દોરતા શીખી ગયા. આજે આપણે વિદ્યાર્થી મિત્રો એ જોશું કે પાસેની સ્તંભ આકૃતિ છે એ કેમ દોરાય અને પાસેની સ્તંભ આકૃતિ ક્યારે દોરવામાં આવે છે. બરાબર. હવે પાસેની સ્તંભ આકૃતિ સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ એક ચલ રાશિ ઉપર કોઈ બે લક્ષણોનું મુદ્દાઓ અને એનો તફાવત જ્યારે દર્શાવવાનો હોય ત્યારે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે પાસેની સ્તંભાકૃતિ છે તો એને પસંદ કરીએ છીએ. એટલે પાસેની સ્તંભ આકૃતિ માટે વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક કરતાં વધુ ચલ લક્ષણો આપેલા હોય અથવા તો એક કરતાં વધુ ચલ અથવા તો એ ચલ વચ્ચે તમારે શું કરવાનું હોય કે ભાઈ તમારે તફાવત જ્યારે દર્શાવવાનો હોય ત્યારે પાસેની સ્તંભાકૃતિ છે એ ઉપયોગી સાબિત થાય. એટલે યાદ રાખજો કે વિવિધ સ્થળો હોય, સમય હોય કે વસ્તુ માટે એક કે વધુ પ્રકારના ચલના લક્ષણો જ્યારે દર્શાવવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે પાસેની સ્તંભાકૃતિ છે તો એ દોરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જ્યારે સ્તંભાકૃતિ બનાવીએ ત્યારે ખાસ તો એક ચલ ઓ વાય ઉપર જે માહિતી આપેલી છે એ ઓ એક્સની સરખામણીમાં એને શું આપણે દર્શાવવાનું છે તો કે ભાઈ તફાવત દર્શાવવાનો છે. ખાસ કરીને પાસેની સ્તંભ આકૃતિ વિદ્યાર્થી મિત્રો છેલ્લા 2 વર્ષ દરમિયાન બોર્ડની એક્ઝામની અંદર અવશ્ય રીતે પૂછાય છે. એક ગયા વર્ષ 2019-20ની વાત કરું તો ત્યારે જ સ્તંભાલેખ પૂછાયેલો હતો. બાકી એના 2 વર્ષની વાત કરી અગાઉ, ન્યૂ કોર્સ આવ્યા એના 3 વર્ષ થયા છે. તો એમાં સામાન્ય રીતે પાસેની સ્તંભાકૃતિ છે એ જ પૂછાયેલી છે. એટલે યાદ રાખજો, જ્યારે તમે સ્તંભ આકૃતિ બનાવો તો એ આકૃતિના 2.5 માર્ક હોય અને એનું જ્યારે તમે વિવરણ કરો, બરાબર છે, એની તમે જ્યારે સમજૂતી લખો કે વિશ્લેષણ કરો તો 2.5 ગુણ એના છે. આમ ટોટલ 5 ગુણ થાય. આ હું તમને ફરીથી પાછું કહું છું. તમે એમનામ આલેખ બનાવી અને છાનામાના બેસી જશો કે ભાઈ બોર્ડ, HSC બોર્ડ આપણે એને 5 માર્ક આપે તો ન આપે. 2.5 માર્ક આલેખ કે આકૃતિના છે, 2.5 માર્ક એની શું છે કે સમજૂતીના છે. આ રીતે 5 માર્ક છે એ થાય. બરાબર. હવે આપણી સામે આંકડાકીય માહિતી હું તમને આપું છું. એ આંકડાકીય માહિતીને આધારે આપણે પાસેની સ્તંભાકૃતિ બનાવવાની છે. પાસેની સ્તંભાકૃતિ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે બનાવો ને ત્યારે એક સંજ્ઞા દર્શાવી, ખાસ સંજ્ઞા. આ પહેલી બાબત. બીજી બાબત એનો ચોક્કસ સ્કેલ માપ. આ 2 વસ્તુ ભૂલાય નહીં.
બરાબર. ત્રીજી વસ્તુ શું છે તો કે ત્રીજી વસ્તુ OY અને OX ધરી ઉપર શું દર્શાવ્યું છે એની તમારે ચોક્કસથી માહિતી આપવાની છે. આકૃતિમાં ખાસ કરીને પેન્સિલનો ઉપયોગ કરવો, બોલપેનથી આકૃતિ વિદ્યાર્થી મિત્રો ન બને. અમુક બાબતો છે તો એ બાબતો હું તમને ફરીથી કહું છું. એટલે આજે આપણે સૌથી પહેલાં તો લાઈવમાં સ્તંભ આકૃતિ અને પાસેની સ્તંભ આકૃતિ કેવી હોય એની વાત કરશું. ગત લેક્ચરની અંદર આપણે સ્તંભ આકૃતિ કઈ રીતે દોરાય, કેવી હોય એની માહિતી સાથે આપણે દોરેલી છે. આજે આપણે પાસેની સ્તંભ આકૃતિ છે એ કેમ દોરાય એ દોરશું અને તમને હું હોમવર્ક પણ આપીશ, જેમાં તમે તમારી જાતે પણ સ્તંભ આકૃતિ પાસેની સ્તંભ આકૃતિ છે એ દોરી શકો. બરાબર છે. પછી એક લેક્ચર એવો ગોઠવશું આપણે વિદ્યાર્થી મિત્રો કે એમાં 3 આકૃતિનું રિવિઝન થઈ જાય. બરાબર છે. ચાલો, તો આપણી સામે આંકડાકીય માહિતીની અંદર ભારતની કુલ વસ્તીમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ છે એ ટકાવારી પ્રમાણ દર્શાવ્યું છે. તો એના આંકડાઓને આધારે આપણે શું કરવાનું છે કે પાસેની સ્તંભ આકૃતિ બનાવવાની છે. એટલે ભારતમાં સ્ત્રી પુરુષનું ટકાવારી પ્રમાણ. બરાબર. આપણે આંકડાઓ જોઈએ અને આંકડાઓને અનુસાર આજે આપણે શું બનાવીએ કે આજે આપણે પાસેની સ્તંભ આકૃતિ બનાવીએ. એમાં આપણે 3 વર્ષ લીધા છે, 1951, 1991 અને 2011. હવે વર્ષની વાત કરીએ. 3 વર્ષ લીધા છે. 3 વર્ષ દરમિયાન જે પુરુષની વસ્તી છે એનું ટકાવારી પ્રમાણ કેવું છે એ જોઈએ. 51.37, 51.90 અને 51.54. સામાન્ય રીતે ગણિતનો નિયમ તમને યાદ હશે કે 50 ઉપર 1 પોઈન્ટ વધે એટલે શું થાય? 51. બરાબર. તો જ્યારે આ રીતે પોઈન્ટમાં જ્યારે માહિતી આપે ને ત્યારે એક સ્ટેપ આપણે વધી જ જવાનું. ઓકે. બીજી વાત કરીએ, સ્ત્રીની વસ્તી એનું ટકાવારી પ્રમાણ. એમાં જોઈએ 1951માં 48.63%, 91ની અંદર 48.10% અને 11ની વાત કરીએ તો 48.46% થાય છે. રેડી. તો સામે આપેલી આંકડાકીય માહિતીમાં વર્ષ, પુરુષની વસ્તી અને સ્ત્રીની વસ્તીની ટકાવારી પ્રમાણ છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ થાય કે આમાં 3 સ્તંભ બનશે, 1991, 51 અને 2011. તમારે સમય આધારને ધ્યાનમાં લઈને જ્યારે તમે આકૃતિ બનાવો છો ત્યારે સ્ત્રી અને પુરુષનો એક સ્તંભ બનશે. ઓકે. ખાસ કાળજી રાખવી. ઘણીવાર આમાં બહુ ભૂલ થઈ જાય. તમે આના 3 સ્તંભ બનાવી નાખો, એ રીતે નથી દર્શાવવાની. ઓકે. તો ખાસ OY ધરી પર શું હોય? ચલ રાશિ. ચલ રાશિ એટલે એકમ દીઠ બદલાતી રાશિ. ટકાવારી પ્રમાણ છે 100%. એક સરખું જોવા મળતું નથી. એમાં શું આવે છે? બદલાવ આવે છે. બરાબર. તો ચાલો આપણે વાત કરીએ OY અને OX ધરી. હવે તમારી સામે જે આંકડાકીય માહિતી આપેલી છે તો આંકડાકીય માહિતીને આધારે આપણે સ્કેલ માપ નક્કી કરતા હોઈએ છીએ. શું સ્કેલ માપ નક્કી કરશું? આમાં 10 કરશું. 10, 20, 30, 40, 50 અને 60 કરીએ એટલે પૂરું. કે 5 રાખશું? 5, 10, 15, 20, 25, 30, 35, 40. એટલે હંમેશા યાદ રાખો, જ્યારે તમે લોકો સ્કેલ માપ કાઢો છો
ત્યારે સામે તમને જે આપેલી માહિતીના આંકડા કેવા છે, માની લો કે અહીંયા એકાદો આંકડો 100 ઉપરનો હોય તો તમે સ્કેલમાં 5 કાઢો તો આ આલેખ કેવડો મોટો થાય, હા ગ્રાફ પેપરની બહાર ગયો જાય હો. એટલે ખાસ કાળજી રાખવી, આંકડાકીય માહિતી કેવી આપેલી છે, નાની છે, કદમાં મોટી છે, તો એ પ્રમાણે આપણે શું નક્કી કરવાનું છે સ્કેલ માપ. ચલો આનું આપણે 50 સુધીની 51 સુધીની આંકડાકીય માહિતી છે, વધીને 51.90 આવે એટલે મહત્તમ 52 થાય. તો આમાં આપણે સ્કેલ માપ કયો નક્કી કરીએ, 1 સેમી બરાબર કેટલા ટકા, 5%, બરાબર. જોઈએ આકૃતિની અંદર આપણે આલેખ બનાવીએ. આજે સૌથી પહેલાં OY ધરી બનાવીએ, બરાબર. પછી આપણે બનાવીએ OX ધરી. હવે આટલું OY અને OX ધરી જ્યારે આપણે બનાવીએ છીએ, અહીંયા આપણે શું દર્શાવવાનું છે તો કે અહીંયા સ્ત્રી પુરુષની વસ્તી છે એનું ટકાવારી પ્રમાણ, બરાબર. ક્યાં, OY ધરી ઉપર. જ્યારે OX ધરી ઉપર શું દર્શાવવાનું છે, વર્ષ, એટલે કે સમયગાળો, બરાબર. અહીંયા ઉપર આપણે શું લેવાનું છે વિદ્યાર્થી મિત્રો, સ્કેલ માપ. શું લેશું, સ્કેલ માપ હંમેશા OY ધરીનું હોય, બરાબર. કેટલા લેશું આપણે, 1 સેમી બરાબર 5%. હવે આટલું કર્યા પછી આપણે સંજ્ઞા બનાવવાની છે, કેમ કે આપણે 2 સ્તંભ બનાવવાની છે, 2 ચલ રાશિ છે એની આપણે તુલના કરવાની છે. તો કે ભાઈ 2 ચલ રાશિ, તો કે ભાઈ સ્ત્રીની વસ્તી અને પુરુષની વસ્તી. એટલે સંજ્ઞાની અંદર આપણે શું કરવાનું છે, એક સ્તંભ છે એને બ્લેન્ક રાખશું અને એક છે ને કંઈ અલગ ડિઝાઇન આપણે આપી દઈશું. દાખલા તરીકે આડી લાઇનિંગ. યાદ રાખજો, જે સ્તંભને આવી તમે લાઇનિંગ આપેલી છે એ સ્તંભ એ જ હોવો જોઈએ. દાખલા તરીકે બીજો આવતો હોય તો બીજો એ જ બનાવવું, પહેલો વ્હાઇટ, બીજો આ. ખાસ યાદ રાખજો, પ્રત્યેક વર્ષ દીઠ વાત કરું છું, એમાં ભૂલ ન થાય. હા, નકર પુરુષમાં બ્લેન્ક બદલે ઓલામાં ઓલું થઈ જાય, માડાવડું થાય નહીં. તો આપણે પુરુષનો કેવો રાખ્યો છે, એકદમ કોરો છે, અને સ્ત્રીનો છે એ લાઇનિંગવાળો સ્તંભ રાખ્યો છે. રેડી? સંજ્ઞા ખાસ બનાવી. રેડી? સંજ્ઞા ખાસ બનાવી. ચાલો હવે આપણે જોઈએ સ્કેલ માપ. મેં તમને કીધું 1 સેમી બરાબર કેટલા ટકા, 5%. ચાલો હવે આપણે સ્કેલ માપ લઈશું. અહીંયા 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 અને 55. આવી ગયા બધા આંકડા, રાઈટ? બરાબર છે. તો ખાસ 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 અને 55. ઓકે. હવે OX ધરી ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે શું લેવાના છીએ તો કે OX ધરી ઉપર આપણે સામાન્ય રીતે વર્ષ લેવાના છીએ, સમયગાળો છે એ લેવાના છીએ. તો સમયગાળા મુજબ આપણે સ્તંભ બનાવવાના છે ટોટલ 3 એટલે કે 1951નો, 1991નો અને છેલ્લે 2011નો. તો 1, 2 અને 3 1951, 1991, 2011. બરાબર છે. તો આમ આપણે શું કર્યું, 3 સ્તંભ બનાવ્યા. ચાલો સૌથી પહેલાં આપણે સંજ્ઞા પ્રમાણે પહેલો સ્તંભ છે કોનો બનશે તો કે પહેલો સ્તંભ છે એ પુરુષની વસ્તીનો ટકાવારી પ્રમાણ છે. તો પહેલો સ્તંભ પુરુષની વસ્તી,
51.37%. 51% આપણે છે કરવાના. આમાં જો ભૂલ થાય તો આમાં તમારી સામે તો ગ્રાફ પેપર હશે એટલે તમને પરફેક્ટ માપ મળશે. મારે અહીંયા ગ્રાફ પેપર હું બનાવી શકું નહીં, પણ તમે અહીંયા સરખી રીતે સમજી શકો. તો પહેલો સ્તંભ આપણે 51નો બનશે. પહેલો સ્તંભ પુરુષ સ્તંભ બન્યો 51.37%. 1951ની વાત કરીએ છીએ. હવે 1951માં પુરુષની વસ્તી કુલ દેશની વસ્તીના 51.37% હતી, જે આપણે એને સ્તંભ દ્વારા માલુમ થાય છે. હવે આ જ સમયગાળા દરમિયાન સ્ત્રીની વસ્તીનું પ્રમાણ દેશની કુલ વસ્તી મુજબ કેટલા ટકા હતું? તો કે 48.63%. 48 40 45. આજે બીજો સ્તંભ આપણે બનાવીએ છીએ એ 1951માં સ્ત્રીની ટકાવારી વસ્તી કેવી છે જે દર્શાવે છે. બરાબર છે. એટલે ખાસ કરીને એમાં આપણે લાઇનિંગ કેવી રાખી છે? તો કે આડી લાઇનિંગ રાખી છે. તો ખાસ યાદ રાખજો, જો સ્ત્રીનો સ્તંભ બન્યો અલગ, આમાં શીખવાની વાત આ જ છે. યાદ રાખજો, પહેલો છે એ લાઇનિંગવાળો ન થઈ જાય ને બીજો પ્લેન ન થઈ જાય. દરેકે દરેક પાસા જ્યારે તમે બનાવો છો તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી. તો સૌથી પહેલાં આપણે જે સ્તંભ આકૃતિની અંદર પાસેની સ્તંભ આકૃતિની અંદર 1951ના વર્ષની તુલના કરી, એ 1951ના વર્ષમાં પુરુષની વસ્તી કેટલી છે? તો કે 51.37%, જે બ્લેન્ક સ્તંભ બનાવ્યો આપણે. ત્યાર પછી સ્ત્રીની વસ્તી કેટલી છે? 48.63% છે. તમે અહીંયા આંકડાકીય માહિતી ઉપર લખવી હોય તો સારી વાત છે, લખાય. બરાબર છે. ન લખો તો પણ ચાલે, લખો તો ગુડ. ઓકે. હવે આપણે 1951ની વાત કરી, જોયું. હવે 1991ના આવા સ્તંભ બનાવશું. તો પુરુષની વસ્તી 51.90% છે દેશની કુલ વસ્તીમાં. બરાબર છે. 51.90. ખાસ યાદ રાખજો, તમે જ્યારે OX ધરી બનાવો છો તો OX ધરીમાં જે પાસેના સ્તંભ બનાવ્યા છે એની પહોળાઈ 1 સેમીમાં જ રાખવી. મારે તો બોર્ડ છે, કદાચ નાના મોટા થઈ જાય તો તમારે આ વસ્તુ એવી થવી જોઈએ નહીં. 51.90%. 1991ની વાત કરીએ, પુરુષનો સ્તંભ, એની સામે સ્ત્રીમાં 48.10 છે. સંજ્ઞા જે રીતે પહેલા સ્તંભમાં તમે બનાવી છે એ જ રીતે બીજા સ્તંભની અંદર તમારી સંજ્ઞા છે એ થવી જોઈએ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા પ્લેન હોય તો અહીંયા લાઇનિંગ જે તમે તુલના કરો છો એ તુલના પ્રમાણે જ હોવી જોઈએ. એમાં ભૂલ થાય નહીં, ખાસ તકેદારી રાખવી. બરાબર છે. તો આપણે વાત કરી 1991ના સ્તંભની. હવે છેલ્લે 2011ની સ્થિતિ શું હતી? તો કે 51.54 એટલે કે 52%. સામાન્ય રીતે સ્તંભ આકૃતિ છે એમાં જે માહિતી તમને મળેલી છે એ બહુ નજીકના અંતરની માહિતી છે. એટલા મોટા ભાગના જે પુરુષ સ્તંભ છે એ સામાન્ય રીતે તમને એક સરખા જોવા મળશે. બરાબર છે. 51.54%. 2011ની અંદર સ્ત્રીની વાત કરીએ તો 48.46 છે. ગ્રાફ હોય એટલે તમે પરફેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટનું માપ છે એ લઈ શકો છો. બરાબર છે.
તો આ રીતે તમે જ્યારે પાસેની સ્તંભ આકૃતિ બનાવો ત્યારે સંજ્ઞા, સ્કેલ માપ અને ખાસ કરીને જે રીતના સ્તંભની અંદર તમે લાઇનિંગ આપેલી હોય કે કોઈ પણ અન્ય ડિઝાઇન બનાવી હોય એમાં ખાસ તકેદારી રાખવી. 48.46% યાદ રાખજો. આની અંદર મહેંદીઓ નથી મૂકવાની, એની અંદર સ્ટાર કે ફૂદડા કે પંખીડા નથી કરવાના. એટલે સામાન્ય રીતે આલેખ એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. તમે સ્તંભાકૃતિ બનાવો કે પાસેની સ્તંભાકૃતિ બનાવો કે વિભાજિત સ્તંભાકૃતિ બનાવો, પણ કાળજી એ રાખવાની છે કે ખાસ તમે જે બનાવી છે આકૃતિ એકદમ સ્વચ્છ હોવી જોઈએ. ચેકચાકવાળી હોવી ન જોઈએ. કોઈને ગમે નહીં, મને પણ ન ગમે, બરાબર છે. એમના 2.5 માર્ક ન આવે. બને ત્યાં સુધી મહત્તમ બધી બાબતો પેન્સિલથી અપનાવો. અમુક આવી આંકડાકીય માહિતી છે તો એમાં તમે બોલપેન યુઝ કરી શકો છો. સંજ્ઞા દોરવામાં કે લખવામાં આ બોલપેન યુઝ કરી શકો છો, પણ પછી આકૃતિની અંદરની જે બધી ડિઝાઇનો છે એના માટે બોલપેનનો સહારો લેવો નહીં. સામાન્ય રીતે બધી માહિતી કેમાં બનાવી કે ભાઈ પેન્સિલથી છે, એની આપણે માહિતી છે એ બનાવવી જોઈએ. તો આજે આપણે જે વાત કરી એ હતી પાસેની સ્તંભાકૃતિ. પાસેની સ્તંભાકૃતિ જ્યારે તમે દોરો છો એટલે ઓલરેડી 2.5 માર્ક તમારા તૈયાર થઈ ગયા. ખ્યાલ આવ્યો? આમાં કાંઈ પ્રશ્ન હોય તો આપ વિદ્યાર્થીઓ મને કોલ કરીને જાણ કરી શકો છો. મારા નંબર બધા જ સ્ટુડન્ટ પાસે છે. ન આવડે તો ક્યારેક બિંદાસથી મને ફોન કરીને મારી મુલાકાત લ્યો તો હું 100% તમને આમાં શીખડાવીશ. ને જ્યારે આપણે પ્રત્યક્ષ રીતે જ્યારે આપણે ભેગા થશું ત્યારે આ બાબત છે એ આપણે ભણવાના છીએ, એટલે એની ચિંતા કરતા નહીં, બરાબર છે. તો ખાસ ખબર પડી ગઈ. તો હવે આની જ્યારે તુલના કરવાની વાત આવે ત્યારે ખાસ તમારે શું કરવાનું છે કે ભાઈ સમજૂતી કરીને લખવાની છે. સમજૂતી કે OY ધરી ઉપર સૌથી પહેલાં શું દર્શાવ્યું છે કે OY ધરી ઉપર સૌથી પહેલાં તો વસ્તીની સ્ત્રી પુરુષનું પ્રમાણ છે, એનું ટકાવારી પ્રમાણ દર્શાવ્યું છે. OX ધરી ઉપર શું છે કે વર્ષ એટલે કે સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. પછી જ્યારે તમે બીજો પોઈન્ટ લખો છો તો બીજા પોઈન્ટની અંદર તમારે કઈ બાબત વર્ગીકૃત કરવાની છે તો કે ભાઈ પુરુષની વસ્તી છે એ 1951માં 51.37% હતી. એ સમયમાં સ્ત્રીની વસ્તી છે 48.63%ની જોવા મળી છે. એટલે કે 1951માં પુરુષની વસ્તી કરતાં સ્ત્રીની વસ્તીમાં આટલો ઘટાડો જોવા મળે છે. તમે કેલ્સીનો ઉપયોગ આમાં કરી શકો છો. કેલ્સી રાખવાની છૂટ છે આપણા કોમર્સની અંદર, ઇકોનોમિક્સની અંદર, ડોન્ટ વરી. તો એ તફાવત કેટલો છે એ તફાવત તમે આમાંથી આ આંકડાને બાદ કરી નાખો એટલે તફાવત મળે તો કે ભાઈ આટલો સ્ત્રીની ટકાવારી વસ્તીમાં ઘટાડો છે. કયા વર્ષમાં? 1951ના વર્ષમાં. બીજો પોઈન્ટ લઈએ 1990ની, તો તમારે બીજો પોઈન્ટ કરીને લખવાનો. જો સમજૂતી છે, જે આલેખ આપેલો છે, જે આંકડાકીય માહિતી આપેલી છે એના આધારે જ લખવાની છે, કાંઈ એમાં નવું નથી ઉમેરવાનું. તમારી સામે જે આંકડાઓ જોવા મળે છે એ આંકડાઓને આધારે જ તમારે શું બનાવવાની છે આકૃતિ, આલેખ અને એની સમજૂતી. બીજા પોઈન્ટની અંદર 1991ની અંદર ભારતની અંદર દેશની કુલ વસ્તીમાં પુરુષની વસ્તી 51.90% હતી, ત્યારે સ્ત્રીની વસ્તી 48.10% જોવા મળી. તો કેટલો તફાવત સર્જાણો એ તફાવત દર્શાવી દેવાનો. ત્યાર પછીની વાત કરીએ 2011ની. 2011માં પુરુષની વસ્તી 51.54% હતી, તેની સામે સ્ત્રીની વસ્તી કેટલી છે કે 48.46% છે. તો એટલો ઘટાડો નોંધાયો છે, જે તમે સ્તંભ આકૃતિ દ્વારા જોઈ શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, સ્તંભ આકૃતિ દોરવી એકદમ ઇઝી છે, કાંઈ એવી બધી માથાકૂટ નથી. તમે આસાનીથી એને દોરી શકો છો, બરાબર છે. તો ખાસ તકેદારી રાખવી, સ્વચ્છતા જાળવવી અને બને ત્યાં સુધી પેન્સિલનો ઉપયોગ કરવો, સમજૂતી ખાસ લખવી. બસ આ જ રોકડા 5 માર્ક છે. યાદ રાખજો, 48મો પ્રશ્ન તમારો આલેખનો હશે
અને પેજ નંબર 24, 23માં આલેખ હશે ને 24માં સમજૂતી હશે, એ તમારા માટે કોરો હશે. એટલે ખાસ તકેદારી રાખજો દોરવામાં. આજે આપણે પાસની સ્તંભાકૃતિ વિશે વાત કરી. હવે આપણે જ્યારે ભેગા થશું ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ એટલે કે સ્તંભાકૃતિનો ત્રીજો પ્રકાર. સાદી સ્તંભાકૃતિ આપણે શીખી ગયા, પાસની સ્તંભાકૃતિ શીખી ગયા. હવે આપણે આના પછી વિભાજિત સ્તંભાકૃતિ કેવી હોય, એક સ્તંભની અંદર વિભાગો પાડ્યા હોય એના પેટા મુદ્દાઓને અનુલક્ષીને, તો એ વિભાજિત જે સ્તંભાકૃતિ છે એ આના પછીના લેક્ચરની અંદર આપણે સૌ સરસ રીતે આપણે એને ભણશું, સરસ રીતે શીખશું. અત્યારે આ કોરોનાની મહામારી ચાલી રહી છે, ઘરમાં રહો, સુરક્ષિત રહો અને નિરંતર આપણા જે વિડીયો લેક્ચર મળે છે વિદ્યાર્થીઓ, તે વિડીયો લેક્ચર છે એનો આનંદ ઉઠાવો અને પોતાના જ્ઞાનની અંદર વધારો કરો. ધન્યવાદ. કાલે મળ્યા.